તો રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આયોજિત વન ડે મેચ જોવા જતા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી છે। પોલીસે હાર્દિક અને તેના સાથીની રાજકોટ જામનગર હાઈવે પર અટકાયત કરી છે। હાર્દિક ખેડૂતનો વેશ ધારણ કરીને કારમાં બેસીને સ્ટેડિયમ તરફ જઈ રહ્યો હતો। તે સમયે હાઈવે પર જ તેની કારને અટકાવવામાં આવી હતી તેમજ તેની અટકાયત કરવામાં આવી છે। હાર્દિકે કહ્યું હતું કે તેઓ વિરોધ કરવા નથી આવ્યા પરંતુ મેચ જોવા માટે આવ્યા છે। તેણે એમ પણ કહ્યું કે તેઓ ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે આવ્યા છે। જો કે પોલીસે હાર્દિક પટેલને અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું મનાય છે। અને વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા મયુર સાથે। જી મયુર, હાર્દિક પોલીસના વેશમાં મેચ જોવા જઈ રહ્યો હતો, ત્યાં તેની અટકાયત થઈ છે। વધુ માહિતી આપશો અને એક અજ્ઞાત સ્થળે હાર્દિકને લઈ જવામાં આવ્યો છે તે વિશે પણ વાત કરશો। જી, પોલીસની રણનીતિ હતી કે હાર્દિકને કોઈ પણ ભોગે સ્ટેડિયમમાં પ્રવેશ તો રોકવામાં આવે અને તે રણનીતિ સફળ રહી છે। જે રીતે બેરિકેડ્સ બનાવવામાં આવ્યા હતા, જે રીતે દર કિલોમીટરે પોલીસની ચોકીઓ બનાવવામાં આવી હતી, તેને લઈને પોલીસ એલર્ટ હતી કે હાર્દિક કોઈ પણ વેશની અંદર આવે, કોઈ પણ સ્થિતિમાં આવે, હાર્દિકને પકડવામાં આવે। હાર્દિક પકડાઈ ગયો છે અને હાલ તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે। ખાસ કરીને સ્થળ એટલા માટે જાહેર નથી કરાયું કે હાર્દિકના કોઈ સમર્થકો જે રાજકોટ સિટી અથવા તો એન્ટર રાજકોટની અંદર ક્યાંય પણ હોય તો તે કોઈ પણ પ્રકારના રિએક્શન ના આપે, તેને લઈને હાલ સ્થળ કયું છે તે અજ્ઞાત રાખવામાં આવ્યું છે। શિવાની જી બિલકુલ, મયુર જણાવશો, જ્યારે પણ હાર્દિક સામે કોઈ એક્શન લેવામાં આવે છે ત્યારે રિએક્શન જે આવે છે તે ખરેખર ખૂબ જ વાંધાજનક અને વિવાદાસ્પદ હોય છે, પરંતુ હવે તંત્ર કેટલું સજ્જ છે કોઈ પણ એવી સ્થિતિ વણસે તે માટે, તે વિશે વાત કરશો। શિવાની, જિલ્લા કલેક્ટર સાથે જીએસટીએ વાત કરી છે અને જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે હાર્દિકની અટકાયત કરવા અંગે તેમને એસપીની સાથે જે ચર્ચા કરી હતી તે રણનીતિ સફળ રહી છે અને હાલ હાર્દિકની અટકાયત બાદની જે રણનીતિ હોય છે તેને પણ હાલ અમલમાં લાવવામાં આવી રહી છે। ખાસ કરીને હાર્દિકના જે સમર્થકો અને ઠેકેદારો રાજકોટની અંદર અને રાજકોટની આસપાસના વિસ્તારોમાં છે તેના ઉપર વોચ રાખવામાં આવી રહી છે। ખાસ કરીને સોશિયલ મીડિયા જે રીતે બંધ કરવામાં આવ્યું છે, ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે, તેને લઈને પણ પોલીસને અને તંત્રને સફળતા મળી રહી છે। હાલ મેચ શાંતિપૂર્ણ યોજાય તે માટે પોલીસની સંપૂર્ણ તાકાત લગાવવામાં આવી છે। મેચ બાદ રાજકોટના વિસ્તારમાં કે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ કોઈ પણ પ્રતિક્રિયા આપે તો તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે તેવું જણાવ્યું છે તેમણે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। જામનગર રાજકોટ હાઈવે પરથી હાર્દિક પટેલની અટકાયત કરી છે। પોલીસે હાર્દિક પટેલની કારને રોકીને ખેડૂતના વેશમાં આવેલા હાર્દિક પટેલની અટકાયત કરી છે અને તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે। તો સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવ્યો છે। તો હાર્દિક સાથે તેના સમર્થકોની પણ અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ભારતીય ટીમ વચ્ચે જે મેચ રમાઈ રહી છે તેમાં પાટીદારો વિરોધ દર્શાવશે તેવી ચીમકી હાર્દિકે વારંવાર ઉચ્ચારી છે। ત્યારે કોઈ પણ પ્રકારનો કાંકરી ચાળો કે કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો સુરક્ષાના કારણોસર હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે। તો રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમમાં આયોજિત વન ડે મેચમાં અનામતને લઈને વિરોધ કરતા પાટીદારોમાં ભાગલા પડ્યા હોય તેમ મનાય છે। પાટીદારોના એક જૂથની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં જો મેચમાં અવરોધ સર્જાયો અને પાટીદારના એક પણ યુવકને કંઈ થયું તો હાર્દિક અને લાલજી પટેલનું આવી બનશે તેમ કહેતા જોવા મળે છે। છેલ્લી ઘડીએ લાલજી પટેલે પણ મેચમાં નહીં જવા નિર્ણય કર્યો છે। લાલજી પટેલના એસપીજી જૂથના પાટીદાર સભ્યોએ 300 ટિકિટો ખરીદી છે। એસપીજીના ગ્રુપની રાજકોટની ટીમ મેચ જોવા જશે, પણ અધ્યક્ષ લાલજી પટેલ અંગત સામાજિક કારણોસર મેચ જોવા નહીં જાય તેમ મનાય છે। અન્ય એક પાટીદાર જૂથે પણ મેચમાં વિરોધ કરશે તો હાર્દિકનો હુરિયો બોલાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આમ પાટીદારો જ પાટીદારોનો સફાયો કરવા મેદાને પડ્યા હોય તેમ પણ લાગી રહ્યું છે।